લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત ગાર્મેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 37માં ટ્રેન્ડ ફેર ત્રિદિવસીય ટ્રેન્ડ ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 25 થી 27 જુલાઈ દરમિયાન નેશનલ કક્ષાનો B2B ટ્રેન્ડ ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 37માં ટ્રેન્ડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેન્ડ ફેરમાં 1000થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિત રહી પ્રદર્શન કર્યું છે. આ ટ્રેન્ડ ફેરમાં 3 દિવસ દરમિયાન દેશભરમાં મોટા ભાગના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખરીદદારો આવી પહોંચ્યા હતા અને ટેક્સટાઇલ ગાર્મેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત થઈ રહ્યા છે, જેમાં રિટેલર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર તેમજ ભારતભરમાંથી મોટી ચેન સ્ટોર તેમજ તમામ પરચેસ ઓફિસર્સ આવશે. ટ્રેન્ડ ફેરમાં સહયોગી દ્વારા વધુમાં વધુ ફેશનની નવી પ્રોડક્ટ રજૂ કરવામાં આવી હતી. જય હિન્દ. અમારી કંપનીનું નામ છે ભગવતી આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ. અમારી 58 વર્ષ જૂની કંપની છે અને 4 પેઢી અમે આમાં સંકળાયેલ છે. મારું નામ છે દિનેશ પ્રવીણભાઈ પંચાલ અને એક અમારો બ્રધર છે કિરીટ પંચાલ. અમે લોકો દરેક જાતના કોઈ બી સ્ટોર હોય તેના ફર્નિચરના મેટલ ડિસ્પ્લે ફર્નિચર અમે બનાવીએ છીએ. અત્યારે અમો ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન તરફથી ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ પર 25, 26, 27 તારીખનું આ એક ખૂબ જ સુંદર બહોળું પ્રદર્શનનું ફેરનું આયોજન કર્યું છે, જેમાં અમારો સ્ટોલ છે C401. એમાં અમે અમારો ડિસ્પ્લે આ રીતનું મેટલનો સ્ટોર રાખ્યો છે અને દરેક જાતના સ્ટોર જેમ કે રેડીમેડ ગાર્મેન્ટ છે, લમ્પ છે, તાકા છે, શૂટિંગ છે, તૈયાર ડ્રેસ, દરેક જાતનું. એ સિવાય બેકરી, સુપરમાર્કેટ, દરેક જાતની કોસ્મેટિક, સુપરમાર્કેટ, દરેક જાતના અમે ફર્નિચર ગ્રાહક કે રીતના એમના માપ મુજબ અમે આખું પ્લાનિંગ કરીને બધું કમ્પ્લીટ ફર્નિચર એમને પ્રોવાઈડ કરીએ છીએ અને આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં જરૂર હોય ત્યાં અમે આ રીતનું ફર્નિચર બનાવી એમના માપ મુજબ બનાવીને પ્રોવાઈડ કરીએ છીએ. અને આ ફેરનું ખૂબ જ સુંદર આયોજન ગુજરાતમાં ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશને કર્યું છે. અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. એટલે અમે તેમનો અને જે અમારે ત્યાં બધા ગ્રાહક અને બધા વિઝિટર્સ આવે છે એ બધાનો ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. નમસ્કાર, હું મનીષ ઠુમર એઝ એ ફેર કમિટી ચેરમેન GGMA ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન. આ 37મો ગાર્મેન્ટ ફેર છે અને લગભગ 375 સમથિંગ સ્ટોલ અલગ પ્રોડક્ટોના, જે ડેનિયમ છે, કોટન શર્ટ છે, કિડ્સ વેર છે, એથનિક વેર છે, અલગ પ્રોડક્ટના બહુ બધા સ્ટોલો છે અને અલગ પ્રોડક્ટમાં જે અમદાવાદની જે ઓળખ છે, જે કોટનની, ખાસ કરીને કોટન માટે અમદાવાદ બેસ્ટ આપણા ભારત દેશની અંદર. મુંબઈ પછી સેકન્ડ નંબર GGMAમાં આવે છે અને હર સાલ લગભગ 30,000 થી 35,000 પબ્લિક આ ફેરને વિઝિટ કરે છે. અલગ બાયર્સ, અલગ રાજ્યના બાયર્સ, રિટેલ ચેન હોય કે એજન્સી હોય અને અન્ય જે નાના રિટેલરથી લઈને મોટા રિટેલર સુધી બધા સારી રીતે અહીંયા વિઝિટ કરે છે અને ખૂબ સારો પરચેસ કરે છે. જે એક 2-3 મહિનાથી થોડો ગાર્મેન્ટની અંદર માહોલ થોડો વીક હતો, મતલબ થોડો મંદીનો માહોલ હતો. એ જગ્યા ઉપર અત્યારે થોડો બૂસ્ટર ડોઝ મળ્યો છે અને હવે આવનારી નવી સિઝનો, મેરેજ સિઝનથી લઈને જે તહેવારોની સિઝન છે તેના માટેનો પરચેસ નો ટાઈમ છે અને હરેક કસ્ટમરો સારી રીતે બુકિંગ આપે છે અને પરચેસ કરે છે. હું સંજય ઝવેરી, GGMA વાઇસ પ્રેસિડેન્ટ. આ અમારો 37મો ગાર્મેન્ટ ફેર છે અને આમાં ભારતભરમાંથી અને ઇન્ડિયા બહારથી પણ ઘણા બધા પરચેસર આવે છે. અહીંયા ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ અને એજન્સીઓ દ્વારા અહીંયા મોટા પ્રમાણમાં વેપાર મળે છે દરેક પાર્ટિસિપન્ટને અને અહીંયા લગભગ 400 સમથિંગ અમારે પાર્ટિસિપન્ટ છે
અને 30,000થી 35,000 વિઝિટર્સ અહીંયા વિઝિટ લે છે. અને દરેકને જે બી પાર્ટિસિપન્ટ કરે છે એ બધાને અહીંયા લગભગ 3થી 4 મહિનાનો સારામાં સારો વેપાર અહીંયા મળી જાય છે. અને લગભગ અહીંયા બધા વેપારી ફેરમાં પાર્ટિસિપન્ટ લગભગ અહીંયા અમારે રનિંગ જે વર્ષોથી રહેતા છે એના જ પાર્ટિસિપન્ટ કરે છે. નવા બહારથી સુરતથી છે, મુંબઈથી છે, રાજસ્થાનથી એ પણ લોકો હવે અહીંયા પાર્ટિસિપન્ટ કરે છે. એટલે બહુ સારી વાત છે. અને ગુજરાતની અંદર બહુ સારું ગાર્મેન્ટ હબ છે. અને મુંબઈ પછી જો બીજા નંબરે આવતું અથવા એની સમકક્ષ આવતું હોય તો ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન છે. અને આ ટ્રેડ ફેર અમારો ગાર્મેન્ટનો બહુ સારી રીતે બધાને સક્સેસ હોય છે. ધન્યવાદ.